ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં રહેતા બે પિતરાઈ ભાઈઓ નારી ચોકડી પાસે ધાબા પર ભોજન લઈને પરત ઘર તરફ જઈ રહ્યા હતા। તે સમયે બેકાબુ બનેલી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેથી કાર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું। ત્યારે બાજુમાં બેસેલા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો શહેરના દેસાઈનગર વિસ્તારમાં રહેતા બે પિતરાઈ ભાઈઓ વિનીત નિલેશ ચૌહાણ તથા જયપાલ પ્રવીણ ચૌહાણ ગત રાત્રિના સમયે કાર લઈને નારી ચોકડી પાસે આવેલા ઢાબા પર ભોજન કરવા માટે ગયા હતા। ભોજન લીધા બાદ ભાઈઓ પરત ઘર તરફ આવી રહ્યા હતા। તે સમયે વિનીત કાર ચલાવી રહ્યો હતો અને ઓવરસ્પીડ ચાલતી કાર પર કાબુ ગુમાવ્યો હતો। તો આ અંતર્ગત કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ અને અકસ્માતમાં બંને ભાઈઓને ગંભીર ઇજાઓ પહોંચી। તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને આ અંગે હાલમાં તપાસનો ધમધમાટ પોલીસે શરૂ કર્યો છે।